જે આપણો પરિચય આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો કોના દ્વારા શા માટે યોજવામાં આવ્યું છે? જય મહારાજ. નયન બ્રહ્મભટ્ટ, સેવક, શ્રી સંતરામ મંદિર, નડિયાદ. આજ રોજ તારીખ 21/2 ના રોજ શ્રી સંતરામ મંદિર પ્રેરિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને માધ્યમના ધોરણ 8 થી લઈ 12મા સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ અહીંયા ફૂડ સ્ટોલનું આયોજન કરેલું છે અને લગભગ 90 સ્ટોલ આજે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. બાળકો જાતે જ ગામની વિવિધ સંસ્થાઓ વિવિધ સ્ટોલો ઉપર ફરી અને માર્કેટિંગ કરી અને ખાસ કરીને સંસ્થાનો એક એવો ધ્યેય હતો કે આ આયોજન કરવા પાછળ એક તો રોજ ઘરે મા બાપ દીકરા દીકરીઓને ગરમ જમવાનું તૈયાર આપતા હોય અને બાપ કેટલી મહેનત કરતો હોય એની કલ્પના ના હોય, પરંતુ આજે એ જાતે મહેનત કરે છે, જાતે સ્ટોલ ઉપર ઉભા રહે છે, જાતે વેચે છે, બનાવે છે, તો એને ઘરની વેલ્યુ સમજ પડશે. માતાની મમતા અને માતાનો પ્રેમ શું છે એ એને સમજ પડે અને આપણા ભારતીય ધર્મના જે ગુણધર્મો છે એ એનામાં આવે એ હેતુથી આ એક આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વિદ્યાર્થીઓને અંદર ભાગ લીધા છે? દરેક સ્ટોલની અંદર 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને 90 સ્ટોલ અહીંયા આજે રજૂ કરેલા છે. કયા ધોરણના વિદ્યાર્થીઓ? ધોરણ 8 થી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો છે. મોદી સાહેબનું જે સ્વનિર્ભરનું જે છે એ તમે શું કહેવા? આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એમ કહે છે કે આપણા દેશના યુવાનો એ સ્વનિર્ભર બને, એ ક્યારેય કોઈની પર આશા રાખીને ના બેસી રહે અને એ જ ધ્યેયને લઈ આપણે સૌ આગળ વધી રહ્યા છે. આ બાળકો અત્યારથી જ સ્વનિર્ભર બનતા શીખે. આજે જે કંઈ એ લોકો કદાચ કમાશે એમાંથી એમના શિક્ષણ કાર્યની અંદર એમને કામમાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે જેને અત્યારથી નક્કી કર્યું છે કે સર અમે જો અમારો જે કંઈ નફો હશે એ જે ગરીબ બાળકો છે એને ભણવા માટે અમે આપીશું, તો આ પણ એક આવકારવાદાયક છે. એ આપણો પરિચય આજે અહીંયા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સૌને મારા જય મહારાજ. હું પટેલ હેતવી દીપક કુમાર. હું આ ધોરણ 11માં ભણું છું. આજે અમારી સ્કૂલ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું ઓર્ગેનાઇઝ કરાયું છે, જેમાં બધા સ્ટુડન્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને બધાએ વિવિધ પ્રકારની વાનગીઓ જાતે જ બનાવી છે અને અહીંયા વેચાણ કરવામાં આવે છે. જે આપણો પરિચય અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ આસ્થા શર્મા છે. હું શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છું અને અમારી સ્કૂલ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે ફૂડ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યું છે ને ખરેખર બધા જ સ્ટુડન્ટ્સે બહુ જ એક્સાઇટમેન્ટથી આમાં પાર્ટિસિપેટ કર્યું છે. ખરેખર માતા પિતાના સપોર્ટના કારણે જ આ બધું થઈ શક્યું છે. પેરેન્ટ્સ અને ટીચર્સના લીધે જ આ ફૂડ ફેસ્ટિવલ આટલું જોયફુલ થઈ શક્યું છે. જે આપણો પરિચય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. જય મહારાજ. મારું નામ જય પરાગભાઈ બારોટ છે. હું સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9th સ્ટાન્ડર્ડમાં ભણું છું. અમારી સ્કૂલમાં આજે 21 તારીખે સાંજે 4 થી 8:30માં ફન ફૂડ ફેસ્ટિવલ કાર્નિવલનું ઓર્ગેનાઇઝ કરેલું છે. એમાં 90 થી વધારે ફૂડ સ્ટોલ ને બધા છોકરાઓએ બહુ મહેનત કરીને બધું કર્યું છે. એમાં એક ફૂડ સ્ટોલ અમારો બી છે. એમાં બધાએ આવું અને અમારા સ્કૂલ દ્વારા બહુ સારું એવું ઓર્ગેનાઇઝ કરેલું છે. એમાં જે અમે અમારા શાળાના પ્રિન્સિપલ, અમારા ટ્રસ્ટી એમનો માં ખૂબ ખૂબ આભાર માને છે કે એમણે આટલું સારું ઓર્ગેનાઇઝ કર્યું અને અમને છોકરાઓને કંઈક બિઝનેસ કરતા શીખવું કેમનું એ અમને ખબર પડી. એટલે જય મહારાજ. જે આપણો પરિચય અહીંયા ફૂડ સ્ટોલનું આયોજન કર્યું છે, શું કહેશો? જય મહારાજ. હું શ્રી સંતરામ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ભણું છું, જે હું ધોરણ 11B માં ભણું છું. અમારે અહીંયા ઘણા બધા ફૂડ ફેસ્ટિવલ છે અને જેમાં સ્ટોલ લાગેલો છે. આ બધું જ અહીંયા આગળ નયન સર દ્વારા કરવામાં આવ્યું છે. તેટલું જ નહીં, અહીંયા આગળ બધા જ મેડમે સહકાર આપ્યો છે. અલગ અલગ બધી વાનગીઓ છે અને અલગ અલગ છે. બધી જ વસ્તુઓને અલગ અલગ ટેસ્ટ બી કરવો જોઈએ. અને તેટલું જ નહીં, આપણે આ બધું માત્ર કમાવા માટે કે એના માટે નથી, બલકે આ તો એક બિઝનેસ છે. તમે પોતાને ખરી શકો કે કેવી રીતે પૈસા કમાવા જોઈએ, કેવી રીતે ન કરવું જોઈએ. જેમ કે આપણા માતા પિતા બધું કેટલું કમાવે છે, એમ આપણે અહીંયા ઉભા રહીને કહી શકીએ છીએ કે કેવી રીતે કરવું, કેમનું મેનેજમેન્ટ કરવું, કેમનું બધી વસ્તુઓ લાવવી મૂકવી. આ અહીંયા એ બતાવે છે. એમ એવી રીતે આપણે ભાઈ બધું શીખવું જોઈએ. તે એમ બધી અલગ અલગ સ્ટોલમાં અલગ અલગ વાનગીઓ છે. એવી રીતે બધા જ લોકો અહીં બધા જ બેસ્ટ જ બનાવશે. અને અંતે હું એટલું જ કહેવા માંગીશ કે બધા વ્યક્તિઓ અહીં આપણી સહકાર આપી બધું ટેસ્ટ કરવું જોઈએ. એન્ડ એકદમ ફેસ્ટિવલ એકદમ આનંદના મેળામાં જેમ એકદમ આનંદ ભર્યો રહે એટલું જ મારું શ્રેષ્ઠ. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers
don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.